પુસ્તકનું નામ છે ધ $1 ટ્રિલિયન કોચ. મિલિયન નહીં, બિલિયન નહીં, $1 ટ્રિલિયન કોચ. આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં એક બહુ જ સરસ વાત જે મુખ્ય લખી છે, હાઉ અ ફૂટબોલર ટ્રેન્ડ IT એક્ઝિક્યુટિવ્સ ઇન ધ સિલિકોન વેલી. એક ફૂટબોલરે IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી એની વાતો લખી છે. હવે ફૂટબોલ અને IT વચ્ચે કોઈ સંબંધ દેખાય છે? યસ ઓર નો? અને એ પણ આ ફૂટબોલર બિલ કેમ્બેલ પોતે પ્રોફેશનલ ફૂટબોલર હતા, ત્યાર પછી પોતે કોચ થયા. અને સામાન્ય IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ બિલ કેમ્બેલ ફૂટબોલરે આપી છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ, એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. બીજા એક બહુ જ સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, એમને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. હવે બીજો પ્રશ્ન તમને થવો જોઈએ કે ફૂટબોલરે IT એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ કેવી રીતે આપી અને શું આપ્યું હશે ટ્રેનિંગમાં? તો $1 ટ્રિલિયન પુસ્તકમાં બહુ જ સરસ વાત લખી છે કે ટુ ટ્રેન અ પર્સન, ટુ કોચ સમબડી, you don't need to know the background of the company, you don't need to know the product of the company, you don't need to know the sales and the marketing plans of the company. બોલો કે ટ્રેનિંગ આપવા માટે તમારે કંપનીની બેકગ્રાઉન્ડ જાણવાની કોઈ જરૂર નથી, કંપનીની પ્રોડક્ટ જાણવાની કોઈ જરૂર નથી, કંપનીની સેલ્સ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી જાણવાની પણ જરૂર નથી. તો ટ્રેનિંગ કેવી રીતે આપવી? બહુ જ સરસ. આ બધાએ પોતાના અનુભવ, બીજા બધાએ પણ પોતાના અનુભવ લખ્યા છે કે અમને બિલ કેમ્બેલે એટલું જ શીખવાડ્યું, જે અમે જ્યારે એના અમલ કર્યું ત્યારે અમને એના લાભ દેખાણા. બિલ કેમ્બેલે શીખવાડ્યું, આ ધ્યાનથી સાંભળજો, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફાઉન્ડેશન ઓફ ધી હોલ ટોક. બિલ કેમ્બેલે આ લોકોને શીખવાડ્યું કે તમારી કંપનીની સફળતા માટે, તમારી કંપનીની ગ્રોથ માટે જે એક મુખ્ય મુદ્દો છે એ ઇન્ટરનલ ડાયનામિક્સ અમોંગ ધી મેનેજમેન્ટ. તમે જે ટોપ મેનેજમેન્ટ છો, મિડલ મેનેજમેન્ટ છો, લોઅર મેનેજમેન્ટ છો, એની ઇન્ટરનલ ડાયનામિક્સ એટલે કે ટીમ તરીકે તમે સાથે રહ્યા છો, તમે એકબીજાને કેટલા ઓળખો છો, તમે એકબીજાને કેટલા સમજી શકો છો, તમે એકબીજાના વિચાર કેટલા પ્રેમથી સાંભળી શકો છો, અહમ રહિત થઈને એકબીજાના વિચારને કેટલા સ્વીકારી શકો છો. સાથે ચર્ચામાં બેઠા હોય તો તમારા વિચાર કરતાં અન્ય ટીમ પ્લેયરનો વિચાર વધારે સારો હોય તો તમે એને સ્વીકારી શકો છો, એ અમલમાં મુકાય તો તમે એને સહયોગ આપી શકો છો. એની ઉપર તમારી કંપનીની પ્રગતિ અને તમારી વ્યક્તિગત સફળતા રહેલી છે. રેસ્ટ ઓલ ઇઝ અ બાય પ્રોડક્ટ. એટલે તમારી પ્રોડક્ટ પણ બાય પ્રોડક્ટ છે, તમારું સેલ્સ અને માર્કેટિંગ પણ બાય પ્રોડક્ટ છે. આ મુખ્ય મુદ્દો જે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લગભગ રોજ વાત કરે છે કે સંપ, સુરત ભાવ ને એકતા, આ હોય તો બાકીનું બધું એની જાતે ગોઠવાય. જેમ આપણા શર્ટનું પહેલું બટન આપણે બીડીને જોઈએ બરોબર બીડાઈ ગયું તો બાકીના બધા બરોબર બીડાય. એટલે $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં આ વાત લખી છે, ઇન્ટરનલ ડાયનામિક્સ બરોબર હોવું જોઈએ. એમ ફેમિલીની વાત જ્યારે આપણે આજે કરવા બેઠા ત્યારે ફેમિલીનું પણ ઇન્ટરનલ ડાયનામિક્સ બરોબર હોવું જોઈએ. એકબીજાને સમજવા, સ્વીકારવા, સાંભળવા, સહજતા, સરળતા રાખવી તો બાકીનું બધું એવરીથિંગ ફોલ્સ ઇન પ્લેસ. તો મારે ખાલી એટલું કહેવાનું કે એક ફૂટબોલર જો IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરી શકે તો BAPSના સંતો સમાજની વચ્ચે રહે છે, 2 વાત તો કરી શકે. ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે રહ્યા છે, ઘરે ઘરે પધરામણી કરે છે, પરિવારના પુરુષ સભ્યોની સાથે બેસીને પરિવારના કોઈ પ્રશ્નો હોય તો એમાં વિમર્શ કરે છે. એટલે પ્રશ્નો પણ જાણે છે, પ્રશ્નનું સમાધાન પણ જાણે છે. એટલે 2 વાત કરી શકે. બીજી વાત કરું, ઓલિમ્પિકના જેટલા ગોલ્ડ મેડાલિસ્ટ છે ને, અથવા તો જેટલા મેડાલિસ્ટ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એ બધા એના જે કોચ છે ને એ 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી. આની પરથી ખબર પડી કે હું શું કહેવા માંગુ છું?
ઓલિમ્પિકમાં મેડલ મેળવનારા જે રમતવીરો છે એમાંથી 70% ઓફ ધેર કોચેસ દે હેવ નેવર પ્લેડ ઓલિમ્પિક્સ. છતાં એ પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. કેમ? એ રમ્યો નથી. આ શબ્દો બરોબર યાદ રાખજો. એ રમત રમ્યો નથી, પણ રમતને બહાર બેઠા બેઠા જાણી છે સારી રીતે. એમ અમે પણ રમત રમ્યા નથી, પણ બહાર બેઠા બેઠા જાણી છે બહુ સારી રીતે. બહાર બેઠા બેઠા એક કોચે એનાલાઇઝ સારું કર્યું છે કે આપણી જે ટીમ છે એમાં ફોર્મેટ કઈ રાખવી. ફૂટબોલર તો 4-3-2 રાખવી છે, 5-4-1 રાખવી, શું રાખવું છે, સામેની કઈ ટીમ રમે છે, એની સ્ટ્રેન્થ કઈ છે, એનું વીકનેસ કઈ છે, આપણી ટીમની સ્ટ્રેન્થ વીકનેસ કઈ છે, એટલું જ જાણે છે. અને યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેયરને ગોઠવી દે એટલે મેચ જીતે. એમ ઘણી વખત રમત રમનારા કરતાં બહારથી રમતને જોનારા, એનાલાઇઝ કરનારા એ રમતને વધારે સારી રીતે ઓળખી શકે છે. એમ અમે રમત રમ્યા નથી, પણ બહારથી એ રમતને બહુ સારી રીતે જોઈ છે અને એનાલાઇઝ કરી છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન આર લાઈવ્સ, ફેમિલી વેલ્યુઝ ઇન આર ફેમિલી, એની વાત આપણે સમજીને વિમર્શ કરી શકીએ. તો આ પ્રથમ અગત્યની આપણે આ વાત કરી કે સ્વીકાર. એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is apologies, and C is compromise. ટોલરન્સ એટલે સહન કરી લેવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકારી લેવું, બીજું A એટલે એપોલોજીસ, ભૂલ હોય તો માફી માંગી લેવી, અને C એટલે કોમ્પ્રોમાઇઝ કરી લેવું. આ પ્રથમ ફેમિલી વેલ્યુ છે, TAAC. રિપીટ વિથ મી, TAAC. T ફોર ટોલરન્સ. અત્યારે હું કેજીનો ક્લાસ લઉં છું. હા, T ફોર ટોલરન્સ, A ફોર એક્સેપ્ટન્સ, A ફોર એપોલોજીસ, C ફોર કોમ્પ્રોમાઇઝ. આ ફોર્મ્યુલા તમારે ઘરે એપ્લાય કરવાની. આ બિલ કેમ્પબેલની ફોર્મ્યુલા લેરી પેજ માટેની છે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે પરિવારમાં સંપ રહે, સુરદ ભાવ રહે ને એકતા રહે. એટલે પરિવારમાં બધાને સાથે રહેવાની મજા આવે, એકબીજાને ઇમોશનલ સપોર્ટ સારો રહે, કમ્યુનિકેશન ફેર ઇનફ અને ઇઝી રહે. એકબીજાની કંઈ ખામી હોય તો એના પૂરક બનવાની મજા આવે. એને ટીકા કે ટોકવાની નહીં, પૂરક બનવાની મજા આવે. આ બધા લાભ છે. અને ઇફ યુ આર વિનિંગ એટ ધ ફેમિલી, યુ વિલ વિન એટ ઓફિસ. એ સિદ્ધાંત છે. પરિવારમાં તમારી જીત ચાલતી હોય ને, જીત એટલે જીત નહીં, હા, મારું ધાર્યું થાય છે એમ નથી કહેતો. એમ પરિવારમાં જીત એટલે આખો પરિવાર આનંદથી સાથે રહેતો હોય ને, તો ઓફિસમાં તમારી જીત નક્કી જ છે. ટેક ધીસ સ્ટેટમેન્ટ. ઇફ યુ આર વિનિંગ ઇન ધ ફેમિલી, યુ વિલ વિન ઇન ધી ઓફિસ. કારણ કે તમારું મન શાંત છે, તમે સારા નિર્ણય લઈ શકો છો, તમારી માટે તમારો પરિવાર આનંદ, ઉત્સાહ, ઉમંગથી સાથે બધા એન્જોય કરો છો. એટલે પ્રથમ અગત્યની આ વાત છે. જો તમે ટોલરન્સ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ ન રાખો તો પ્રશ્ન આવે અને આવે. હું એક પ્રશ્ન પૂછું અને તમારામાંથી કોઈ હાથ ઊંચો કરશે તો મને બહુ આનંદ આવશે. ના, કોઈ હાથ જ ઊંચો નહીં કરી શકે. તમારામાંથી કોઈ એવું બેઠું છે કે અત્યાર સુધીમાં ઘરમાં બધું મેં કહ્યું એમ જ થયું છે? આંગળી ઊંચી કરો તો. લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એટલે તમે કદાચ સામાન્ય દ્રષ્ટાંત એવા, તમે કદાચ ત્યારે ઘરે જાઓ ને તમારા બેટર હાફે કર્ટન્સ, ઇન્ટિરિયર્સ થોડું બદલ્યું હોય તમને સરપ્રાઈઝ આપવા માટે, અને તમે જુઓ કે કર્ટન્સ બદલાઈ ગયા છે અને તમને પૂછે કેવા લાગે છે, તો શું જવાબ આપવાનો? પ્રવચન પૂરું થઈ ગયું મારું અહીંયા. એક્સિલન્ટ, સુપર્બ, વર્લ્ડ ક્લાસ ચોઇસ.
ભૂલથી પણ નહીં બોલવાનું, સેજ ટોન ડાર્ક છે, મરી જઈશ. એટલે વોટ આઈ મીન ટુ સે કે કોમ્પ્રોમાઇઝ, એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. તો સાથે સમજીને, સ્વીકારીને, આનંદથી પરિવારમાં બધા સાથે રહી શકે. એવી રીતે આપણે સંતાનો સંબંધી વાત, સંતાનો પાસે તમારે 100% એક્સપેક્ટેશન નહીં રાખવાનું. 70-80% સુધી ઓકે છે, 10-20% બધાના પ્લસ માઇનસ હોય, આપણા છે ને એનાય રહેવાના. યસ ઓર નો? સિમ્પલ. જો સમૃદ્ધ ભાવ એકતા ના હોય, સમૃદ્ધિ હોય જઈ શકે છે, કીર્તિ હોય જઈ શકે છે, પદ પ્રતિષ્ઠા હોય જઈ શકે છે. 2005ની સાલની મુંબઈની એક વાત. મુંબઈમાં વરલી વિસ્તારમાં એક પરિવાર, ખૂબ ધનાઢ્ય પરિવાર, તે વખતે એમના ફ્લેટની કિંમત 5 કરોડ રૂપિયા હતી. આ હું વાત કરું છું 2005માં. અને બેંક ડિપોઝિટ્સ, બીજી એસેટ્સ લગભગ 50 કરોડની હતી. ત્યાંથી એટલે કે એમના ફ્લેટ ઉપરથી 8મા માળની બાલ્કની પરથી બાલકૃષ્ણભાઈ, એમના પત્ની ને એમના સંતાન એટલે એમનો દીકરો, ત્રણેય જણાએ કૂદીને આત્મહત્યા કરી એક સાથે. કારણ શું હતું કે 6 મહિના પહેલા જ એ જ બાલ્કનીમાંથી બાલકૃષ્ણભાઈના વૃદ્ધ માતા પિતાએ પણ આપઘાત કરેલો, અને એ લોકોએ સુસાઇડ નોટમાં લખેલું કે મારો દીકરો બાલકૃષ્ણ, એની પત્ની આ આત્મહત્યા માટે જવાબદાર છે, એની હેરાનગતિથી અમે આત્મહત્યા કરીએ છીએ. એટલે કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો. બીજા દિવસે જજમેન્ટ આવવાનું હતું ને આ પરિવારને ખબર હતી કે આપણને સજા થવાની છે, એ પહેલાં એ લોકો પણ કૂદ્યા. એટલે 6 મહિનાના ગાળામાં એ પરિવારના 5 જણાએ 8th ફ્લોર બાલ્કની પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી. ફ્લેટની કિંમત શું હતી? 5 કરોડ. કઈ સાલમાં? 2005માં. અને 50 કરોડની એસેટ્સ. સમજી ન શક્યા, સાથે રહી ન શક્યા, એકબીજાને પૂર્ણ રીતે સ્વીકારી ન શક્યા, સહન શક્તિનો અભાવ રહ્યો, કોમ્પ્રોમાઇઝ ન કરી શક્યા. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? રેઝ યોર હેન્ડ્સ. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. રામાયણમાં પણ આ બાબતે ખૂબ સુંદર વાત આપણને શીખવવામાં આવી છે કે પતિ પત્ની છે, રથના 2 પૈડા છે. સંસાર રૂપી રથના બંને જણા પૈડા છે. હવે રથનું એક પૈડું તૂટે અથવા ન હોય તો રથ ચાલે? એટલે ઇક્વલ છે. બંને એકબીજાને સમજીને, સાથે રહીને, સ્વીકારીને ચાલવાની વાત છે. તમને ખબર છે દિલ્હીમાં રોજ લગભગ 70-80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજ 70-80. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો શું વાંધો પડી જતો હશે? મુંબઈમાં, બાંદ્રામાં લોયર્સ, જે ડિવોર્સ લોયર્સ, એ લોકો એનાલાઇઝ કર્યું કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. જે યંગ કપલ્સ છે તે 25-28થી માંડીને 35-38 સુધીના, એ લોકોમાં કેમ ડિવોર્સ રેટ્સ વધે છે. અને ઓલ્ડ એજ, જે ટોટલ ડિવોર્સ કેસીસ નોંધાય છે એમાંથી 5% તો 65 ઉપરના છે. 60-65 ઉપરના છે. હવે ભાઈ સાહેબ 30-35 વર્ષથી ખેંચી કાઢ્યું. હવે 5-10ની વાત છે, એમાં પછી તો એક વિકેટ પડવાની જ છે. 75 ખેંચી કાઢ 10 વર્ષ. 60 ને 65 વર્ષે તે રજીસ્ટર ફોર ડિવોર્સ. એના કારણો શોધ્યા. 5 કારણો કે લોકો 60 અને 65 વર્ષે કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરે છે. 5માનું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ.
કે મારા જીવનસાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. હવે 65 વર્ષ ડ્રેસિંગ સેન્સ ના હોય, એ કંઈ કારણ હોતા હશે. બીજું કારણ, ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં એસીનું ટેમ્પરેચર અને પંખાની સ્પીડ. હવે એકને 4 ઉપર ફાવતું નહીં, એકને ઉપર આવતું, તો બપોરિયામાં પ્રેક્ટિસ કરીને 2 ઉપર આવી જવું પડે. આવા ક્ષુલ્લક કારણો. એટલે આપણું માઇન્ડ થોડું વીક છે, માઇન્ડ થોડું મીન છે, માઇન્ડ થોડું ચીપ છે, સ્ટેબિલિટી ઓછી છે. એટલે આવા બધા પ્રશ્નો થાય છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન લાઈફ જે આપણી વાત છે, એમાં પ્રથમ ફેમિલી વેલ્યુ છે સંપ, સુહૃદભાવ અને એકતા. મહંત સ્વામી મહારાજ એક સુંદર વાત આ બાબતે કરે છે. એ કહે છે કે સંપ હશે તો તમે જગત જીતી જશો, અને સંપ નહીં હોય તો સામાન્ય તાકાત પણ તમને હરાવી દેશે. આ મોટો ફેમિલી વેલ્યુ છે. બીજી ફેમિલી વેલ્યુ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન, એના પ્રત્યે આદર, એના પ્રત્યે પ્રેમ અને એનું અનુસરણ એ દરેક પરિવારમાં જે વડીલો છે એની જવાબદારીમાં આવે છે કે પરિવારના દરેક સભ્યોને એનાથી અવગત કરવામાં આવે, એમાંથી પ્રેરણા લેવામાં આવે અને માર્ગે ચાલવા માટેની સપોર્ટ સિસ્ટમ ઘરમાં ઊભી થાય. બહુ જ મોટા એક હિસ્ટોરિયન અને સોશિયલ સાયન્ટિસ્ટ, સોશિયોલોજિસ્ટ કાર્લ ઝિમરમેન, એમણે એક પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સ. આ પુસ્તકમાં જે તે સંસ્કૃતિ નષ્ટ થઈ સામે પારિવારિક જીવનમાં વિચારોથી માંડીને વર્તનો સુધી ક્યાં ફેરફાર થયા એનો બહુ જ ઊંડો અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં કાર્લ ઝિમરમેન પહેલો મુદ્દો લખે છે કે જે સંસ્કૃતિઓ નષ્ટપ્રાય થઈ એ સંસ્કૃતિમાં જે પરિવારો હતા એ પરિવારોને પ્રથમ એ અવગુણ એમના પરિવારમાં આવ્યો કે પરંપરાગત લગ્ન જીવન પ્રત્યેનો આદર એ ઘટતો ગયો. લગ્ન જીવનની પવિત્રતા એ ઘટતી ગઈ અને લગ્ન પ્રથા સામે પ્રશ્નો ઉઠવા માંડ્યા, જેને આપણે આજની ભાષામાં લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. એ સંસ્કૃતિ અને સમાજને તોડવા માટેની વાત છે. પાછા મોટા મોટા કે ઘણી સેલિબ્રિટીઝને પૂછવામાં આવે કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? આવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે લગ્ન પ્રથાની પરંપરામાં માનો છો? એટલે પાછો પેલો સેલિબ્રિટી આમ 2 ખભા ઊંચા કરીને સ્ટાઇલથી બોલે, આઈ એમ ઓપન ટુ ઇટ, આઈ એમ ફ્રી ટુ ઇટ. મૂરખ છું. આ ઇતિહાસ નહીં કે 21માંથી 19 સંસ્કૃતિઓ તૂટી ગઈ, નષ્ટપ્રાય થઈ ગઈ. એની પાછળનું મુખ્ય કારણ શું હતું એ આ સંશોધન છે. એટલે મોડર્નિટીમાં એકાઉન્ટેબિલિટી આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? નથિંગ કમ્સ વિધાઉટ એકાઉન્ટેબિલિટી. તમે ગમે તેટલા મોડર્ન થવાનો વિચાર કરતા હો, તમે વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશ અને ઓવરઓલ માનવતાને જવાબ આપવા બંધાયેલા છો. હા કે ના? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. આપણે એને આધીન છીએ. પરિવારને, સમાજને, દેશને, માનવતાને દરેક વ્યક્તિ આધીન છે. જવાબ આપવો પડે છે. પહેલું આ કારણ બતાવ્યું. બીજું કારણ બતાવ્યું કે જે તે પરિવારોમાં કિશોરો અને યુવાનોની બળવાખોરી વૃત્તિ થઈ ગઈ. એ લોકો મા બાપની સલાહ, સૂચન અને આજ્ઞા એ ન ગણકારતા સ્વચ્છંદી થઈ ગયા. આ બીજું મોટું કારણ. અહીંયા ફેમિલી વેલ્યુઝની જરૂર પડે છે, સંસ્કારની. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. એ પોતે એમના વિશાળ અનુભવ પરથી કહેતા, એમના ઊંડા શાણપણમાંથી કહેતા અને સત્શાસ્ત્રોના અભિપ્રાયને સમજીને કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એક્ઝેક્ટ વર્ડ્સ હું કોટ કરું છું, કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે.
અને સેંકડો પરિવારમાં બન્યું છે, બનતું આવ્યું છે, બની રહ્યું છે અને બનવાનું છે. બીજી વાત આ લખી છે કાર્લ ઝિમરમેને ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં. ત્રીજી વાત લખી છે કે ઘરના વડીલો પ્રત્યે સેવા ભાવનાનો અનાદર થતો ગયો. એટલે કે વૃદ્ધ માતા પિતા ઘરમાં હોય અથવા કાકા કાકી ફોઈ મામા કોઈ પણ હોય, જ્યારે એ લોકોને યંગ ફેમિલીના સપોર્ટની જરૂર હોય ઉંમર અને હેલ્થની દ્રષ્ટિએ, તો એમની સેવા પ્રત્યે અનાદર સેવાણો, એવું એક વાતાવરણ મોજું ઊભું થયું પરિવારોમાં. એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે. માતા પિતાની સેવા કરવી એ આપણી પરંપરા છે, આપણી ફરજ છે. અને પરંપરા અને ફરજ કરતાં પણ મોટી વાત આપણું ગૌરવ છે. ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. તો આ ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે વડીલોના આદર માટે, વડીલોની સેવા માટે. ચોથી વાત એમને બહુ જ સ્પષ્ટ લખી છે કે વ્યભિચાર પ્રત્યે લોકોને આકર્ષણ વધતું ગયું. વ્યભિચારને પરિવાર અને સમાજના અમુક વર્ગે માન્ય રાખ્યો. એ પણ પરિવાર અને સમાજ નષ્ટપ્રાય થાય એની માટેનું મુખ્ય કારણ હતું. આ બહુ સંશોધન પછી એમણે આ બધું લખેલું છે. તો ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં જે વાતો લખી છે એ આ ફેમિલી વેલ્યુઝની વાતો છે, પરિવારના મૂલ્યો માટેની વાતો છે. અને લેટ મી ટેલ યુ, ઇફ યુ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર. તમે આખી દુનિયા જીતી વેપાર ધંધામાં, તમે એમ કહો કે હું કાંઈ નહોતો, એમાંથી મેં 500 કરોડનો વેપાર કર્યો, અભિનંદન. 5000 કરોડનો કર્યો, વિશેષ અભિનંદન. પણ ઘરે પરિવારમાં તમે સમસુરતભાવ એકતા ન સાચવી શક્યા તો ઓવરઓલ તમારી છાતી ઉપર સિક્કો વિનરનો નહીં લાગે, લૂઝરનો લાગશે. તમે જીવન હારેલા છો, જીતેલા નથી. એટલે બહુ જ પારિવારિક મૂલ્યોમાં 3 વાત આપણે સમજવાની છે. એમાં પહેલી વાત આપણે સમસુરતભાવ એકતાની, પરિવારમાં એ ભાવનાઓ આપણે જોઈ. આ વાત કરી કે પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજે. હવે આમાં તમને ચોરીમાં કોઈએ બાવડું પકડીને બેસાડેલા, કોઈ તમને ટીંગા ટોળી કરીને લઈ ગયેલું હોય તો કોઈક આંગળી ઊંચી કરજો. જો કે હમણાં તો કરવું અઘરું છે નહીં. આપણે આપણી ચોઇસથી ગયેલા. વોઝ ધ ચોઇસ યોર્સ? ટેલ મી યસ ઓર નો. અગેન, વોઝ ધ ચોઇસ યોર્સ? યસ ઓર નો? You should abide by your choice. લગ્ન કરવા માટેનું પાત્ર તમારી ચોઇસ હતી, હા કે ના? તો એ ચોઇસને નિભાવવી, એ ચોઇસ મારી હતી એટલે મારે એ ચોઇસને પ્રામાણિક રહેવું એ મનુષ્યનું ગૌરવ છે. ડુ યુ અગ્રી વિથ ઇટ ઓર નોટ? એ ગૌરવ સાથે આપણે જીવવું પડે કે ચોઇસ મારી હતી, મેં જે તે સમયે ચોઇસ કરી હતી, પછી તો નિભાવવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ સલાહ આપતા, કારણ કે એમને એમના જીવનમાં જે જન સમાજ, સામાજિક જીવનની જે નાળ, પારિવારિક જીવનની જે ગતિવિધિઓ જે એમણે બહુ નજીકથી જોઈતી. કેમ? પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પત્ર લખતા, વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય, એની માટે એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે લેખિત આપ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતે ગુરુપદે આવ્યા 51 વર્ષની ઉંમરે. એટલે પોતાની 51 થી 95ની ઉંમર સુધી, આ ધ્યાનથી સાંભળજો આ સ્ટેટિસ્ટિક્સ, તમને આમ ફૂલ એનર્જાઇઝ કરી દેશે. પોતાની ઉંમર 51 થી 95 સુધીમાં એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સમાજ સેવા સંસ્થા એકલા હાથે બાંધી. 1 મેન શો. એ 1300 માની એક ફેસિલિટીમાં તમે અત્યારે બેઠા છો.
આવી નાની મોટી 1300 રાજકોટ શહેરનો સૌથી મોટો બિલ્ડર હોય ને એને તમે પૂછજો કે 1300 જમીન આંખથી જોઈ છે સર્વાનંદભાઈ? નહીં ને, કોઈએ નહીં જોઈ હોય. ત્યાં નેશનલ ડેવલપર્સ મીટ હતી હૈદરાબાદમાં, ભારતભરના બધા ડેવલપર્સ અને બિલ્ડર્સ ભેગા હતા જે નેશનલ લેવલ ઉપર કામ કરતા હોય. મેં એમને આ પ્રશ્ન પૂછેલો, ત્યાંય કોઈ આંગળી મોચી નહોતી કરી. 1300 એ તમે અહીંથી મુંબઈ બાય રોડ જતા હોય ને રોડ ઉપરથી આમ નજર ફેરવીને ખેતર જોયા હોય નહીં ગણવાના. તમે પર્પઝફુલી જે જમીન જોઈ હોય, પર્પઝફુલી હેતુસભર કે ભાઈ આ જમીનની કંઈક ડિટેલ હોય તો લાવો, કંઈક વાત હોય તો કંઈક વિચારીએ, એવા હેતુથી જોઈએ એની વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પાછા નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા, જેમાં બાંધીને વેચવાનું નહોતું એમ. 8 અબજની વસ્તીમાં, અત્યારે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી છે. 8 અબજની વસ્તીમાં હજી કોઈ બીજી એવી વ્યક્તિ નથી જેણે પોતાની ઉંમર 51 થી 95માં, જ્યારે 51 વર્ષે તો રિટાયરમેન્ટના વિચારો ચાલુ થવા માંડે, ત્યારે 1300 સંસ્થાઓ ઊભી કરી. બે 2016માં મહંત સ્વામી મહારાજ 82 વર્ષની ઉંમરે ગુરુપદે આવે. આ બે ઇતિહાસ હું તમને 2-3 મિનિટમાં એટલા માટે કહું છું કે કઈ કક્ષાના અનુભવ પરથી આ મહાપુરુષોએ આપણને પારિવારિક મૂલ્યોની શીખ આપી છે. કારણ કે વ્યક્તિના શબ્દની કિંમત એ વ્યક્તિના જીવન પરથી નક્કી થાય. કોઈ પણ બેટ્સમેન આઉટ થાય ને એટલે પાનના ગલ્લે પણ ઘણી ચર્ચાઓ થતી હોય છે, પણ એક દિવસે બીજા દિવસે કોઈના નામથી છાપામાં છપાય નહીં. અને સુનિલ ગવાસ્કર કે રવિ શાસ્ત્રી એક કોમેન્ટ આપે ને એટલે ટાઈમ્સના ટાઇટલ પેજ ઉપર આવે. કેમ? રમત રમેલા છે 25 વર્ષ. એમ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે અને ટોટલ 65 વર્ષ સમાજની વચ્ચે રહ્યા. 8 દાયકાઓ સમાજની વચ્ચે રહ્યા. મહંત સ્વામી મહારાજ 82 વર્ષની ઉંમરે 2016માં ગુરુપદે આવ્યા. મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ બતાવો કે જેણે 82 વર્ષની ઉંમરે આવી જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન જેવી સંસ્થાની CEO તરીકે જવાબદારી સ્વીકારી હોય. નોટ અ સિંગલ પર્સન, ઓનલી વન, મહંત સ્વામી મહારાજ. 82 વર્ષે કોઈ ચેરમેન બને, ચેરમેન એમેરિટસ પણ બને, CEO ના બની શકે. CEO એટલે રોજિંદો વ્યવહાર થયો, રોજિંદો વહીવટ થયો, નાની નાની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવાનું થયું. 82 થી આજે એમની ઉંમર 91 થઈ. 82 થી 91માં એમણે 450 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામની ભેટ સમાજને આપી. દર 8મા દિવસે મહંત સ્વામી મહારાજે 82 થી 91માં દર 8મા દિવસે એક રો જમીન મળી, એને લીગલી ક્લિયર કરી. એ જમીન ઉપર શું કરવું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થયું. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ. BAPS NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે સમાજમાંથી ચેરિટી રૂપે ફંડ્સ રેઝ થયા. આર્કિટેક્ટે પ્લાન ડિઝાઇન કર્યા, આર્કિટેક્ટના પ્લાન પાસ થયા. અઘરી વાત. પછી લોકલ ગવર્મેન્ટ બોડીઝે ક્લિયર કર્યા, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયા, કોન્ટ્રાક્ટર નક્કી થયો, ખાતમુહૂર્ત થયું. 2-5 માળની ઇમારત બંધાઈ ગઈ. 5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ સેવામાં મળી જવા આજીવન, અને બીજા 5-15 પગારદાર વ્યક્તિ મળી જવા. આ મેં રો જમીનથી ઉદ્ઘાટન સમારોહ થઈ જાય ત્યાં સુધીની વાત કરી. એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે, મહંત સ્વામી મહારાજ છેલ્લા 9 વર્ષથી દર 8મા દિવસે કરે છે. અત્યારે BAPS સંસ્થામાં દર 8મા દિવસે એક ઉદ્ઘાટન થાય છે, એવરી 8th ડે. પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન તૈયાર કરવાનું હતું, પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું, પછી પરફોર્મન્સ આપવાનું હતું, એટલે 15 દિવસની એવરેજ હતી. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર મળ્યું એટલે સીધું પરફોર્મન્સ ચાલુ કરી દીધું. પણ 82 વર્ષે આ જવાબદારી લેવી અને પછી આ લેવલનું પરફોર્મન્સ. છેલ્લા 2.5 મહિનામાં મહંત સ્વામી મહારાજે શું કર્યું? આખી રાતનું ટ્રાવેલિંગ કરીને અમદાવાદથી દાર એ સલામ ગયા.
91 વર્ષની ઉંમરે. હા, દાર એસ સલામમાં 12 માળનું અમારું મંદિર એનું પ્રતિષ્ઠા કરી, બધી ફેસિલિટીઝ છે અંદર. 5 એકર ઉપર યુથ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 5000 માણસ બેસી શકે એવો આવો જે ઓડિટોરિયમ તમે અત્યારે બેઠા છો એનું ઉદ્ઘાટન કર્યું. સાઉથ આફ્રિકા જોહાનસબર્ગથી ગયા એ મેલબર્ન, ઓસ્ટ્રેલિયા. મેલબર્નમાં 140 એકર ઉપર અક્ષરધામનું ભૂમિપૂજન કર્યું. ત્યાંથી ગયા સિડની. સિડનીમાં 5000 માણસ બેસી શકે એવા ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું. આ બધી BAPSની વાત કરું છું. 5000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું, ઉદ્ઘાટન. અને રાજકોટમાં તમે હોલની બાજુમાં મંદિર જુઓ છો એવા મોટા પથ્થરના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. અને ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરીને, આખી રાત ટ્રાવેલિંગ કરીને સિડનીથી સીધા સુરત આવ્યા. અને સુરતમાં અત્યારે 130 એકર ઉપર અક્ષરધામ બંધાય છે, એનું અવલોકન ચાલુ છે. એટ ધ એજ ઓફ 91 જેણે સમાજને આટલું આપ્યું હોય, હું પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની વાત કરું છું, સમાજની વચ્ચે આટલા રહ્યા હોય, જે આ પત્ર અને પધરામણીના સ્ટેટિસ્ટિક્સ પ્રમુખ સ્વામી મહારાજને કીધા ને એ જ મહંત સ્વામી મહારાજને પણ લાગુ પડે છે. ડિફરન્સ એટલું કે પ્રમુખ સ્વામી મહારાજે ગુરુપદે આવ્યા પછી કર્યા અને મહંત સ્વામી મહારાજે ગુરુપદે આવ્યા પહેલાં કરેલા છે. બાકી આંકડા સરખા જ છે. એમનો અનુભવ કેટલો. અગેન હું તમને વાત યાદ કરાવું. રોહિત શર્મા આઉટ થાય એટલે તમારી પાસે પણ સાચું કારણ હોય જે તમે પાનના ગલ્લે ચર્ચા કરતા હોય, પણ તમારા નામ સાથે સ્ટેટમેન્ટ છપાય, જોરથી બોલો તો, નહીં. અને સુનિલ ગવાસ્કર, રવિ શાસ્ત્રી કોમેન્ટેટર્સ બોક્સમાં એસીમાં બેઠા બેઠા એક સ્ટેટમેન્ટ નાખે એટલે, અને જો એમાં જરા ટોકીને વઢીને બોલે તો પ્લેયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય. એ કક્ષા જુદી છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને અનુભવ, તો એમણે પારિવારિક જીવન વિશે આ વાત કરી કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. આ ફેમિલી વેલ્યુઝ છે. આપણા સંતાનોના શિક્ષણ માટે આપણે જાગૃત છીએ, અભિનંદન. બેસ્ટ એજ્યુકેશન આપણા સંતાનોને આપવું. આપણા સંતાનો સમૃદ્ધિની વચ્ચે ઉછરે એની માટે આપણે પ્રયત્નશીલ છે, અભિનંદન. તમારા પરિવારને ખૂબ સુખ સમૃદ્ધિમાં તમે રાખવા માંગો છો, એની માટે વેપાર ધંધામાં પ્રયત્નશીલ છો, અભિનંદન. પણ સંસ્કાર આપવામાં આપણે કેટલા જાગૃત છીએ એ આપણે જાતે ચેક કરી લેવાનું. હમણાં એક વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલો તમે જોયો હશે. એ વિડીયોમાં એક પિતાએ એના બાળકને તેડેલો હતો. કદાચ બાળકની ઉંમર હાર્ડલી 3, 3.5, 4 વર્ષની હશે, અને સામે બાર હતો, અને બારમાં બધી બોટલ્સ પડેલી, સોફ્ટ ડ્રિંકની નહીં, હા, સમજી ગયા ને? અને એનું લેબલ દેખાય નહીં ને એવી રીતે ઊંધી મૂકેલી, એટલે લેબલ અંદરની તરફ હતું. આ 3, 3.5 વર્ષના બાળકે 20 જેટલી બોટલ ઉપર આંગળી મૂકી મૂકી અને નામ બોલી ગયો. આ કુસંસ્કાર. દેખો, આની સામે લગભગ 15-20 દેવી દેવતાઓના ફોટોગ્રાફ મૂક્યા હોય તો આ બાળક નામ બોલી શકશે? એવું શીખવાડ્યું છે. અને એમાં પાછા માતા પિતા ગર્વ લે. સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બે જતી રહેશે. ગમે તેટલી આવડત ને હોશિયારી હશે, વોટ એવર ટેલેન્ટ્સ. હું જ્યારે પ્રોફેશનલ્સને વાત કરું ત્યારે કહું છું, યોર એજ્યુકેશન, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સીસ, યોર પ્લેટફોર્મ્સ, યોર બેક સપોર્ટ સિસ્ટમ્સ કેન ઓપન એની ગેટ ફોર યુ. ઓનલી યોર કેરેક્ટર કેન કીપ દેટ ગેટ ઓપન. જે દિવસે સંસ્કારમાં પ્રશ્ન આવશે તે દિવસે બધા દરવાજા બંધ થઈ જશે, ગમે તેટલી આવડત હોશિયારી હશે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના?
જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો, હા કે ના? 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ.